अच्छा, नमस्कार विद्यार्थी मित्रों। स्वाध्याय 6 આપણે પૂરું કર્યું। ભૂમિતિમાં ઘણી બધી થિયરીઓ એમાં પણ જોઈ ગયા। સ્વાધ્યાય 7 ની અંદર ત્રિકોણ માટેની જે કાંઈ એકરૂપતાની શરતો અને ત્રિકોણ વિશેની જે કાંઈ માહિતી છે એના માટે જોઈએ। બધી જ આપણી ટેક્સ્ટ બુકની અંદર આપેલી જ છે, એટલે અહીંયા હું સમજાવું છું। વિડીયો જોતી વખતે ટેક્સ્ટ બુક બાજુમાં રાખવી, જેથી કરીને બધાની જ વ્યાખ્યાઓ તમે એમાંથી લખી શકો। અહીંયા સમજાવું છું એ પ્રમાણે તમારે એમાંથી લખવાની રહેશે, બરાબર છે? ચલો, પહેલું છે ત્રિકોણ। તો ત્રિકોણ એટલે આપણને ખબર છે કે ટ્રાય, બરાબર? ટ્રાય એટલે 3। તો આ એક સમતલ છે, સમતલમાં આવેલી કોઈ પણ 3 રેખા, માનો કે અમે એક રેખા લીધી છે, આ બીજી રેખા લીધી છે અને આ ત્રીજી રેખા, આ 3 રેખાથી એક બંધ આકૃતિ બને। અહીંયા બી નામ આપું અને અહીંયા સી, તો આ જે રેઝિન આ ભાગ બને છે એ ત્રિકોણ મળ્યો। તો ત્રિકોણ એટલે શું? તો ત્રિકોણની વ્યાખ્યા સમતલમાં આવેલી 3 રેખાઓ એકબીજીને છેદે અને જે આ બંધ આકૃતિ બને, જેને આપણે ત્રિકોણ કહીએ છીએ। આવી રીતે આ તમારો ત્રિકોણ, બરાબર છે? તો સમતલમાં આવેલી 3 રેખાઓ એકબીજાને છેદવાથી બનતી આ બંધ આકૃતિ એટલે ત્રિકોણ। ક્લિયર? બીજું છે ત્રિકોણ માટેની એકરૂપતા। ત્રિકોણ આપણે જોઈએ, ત્રિકોણ માટેની એકરૂપતા। તો એકરૂપતા, એકરૂપ ઉપરથી જ આપણને ખબર પડી જાય પહેલા તો કે ભાઈ એકરૂપ એટલે શું? તો જે વસ્તુ આકાર અને માપ બંનેમાં સરખી હોય એને એકરૂપ કહેવાય। સામાન્ય રીતે આપણે વ્યવહારિક દ્રષ્ટિએ પણ જોતા હોઈએ। દાખલા તરીકે આપણી સ્કૂલના આચાર્યનો સિક્કો, બધામાં તમે સિક્કા મારેલા જોયા હશે। રિઝલ્ટ કે તમારું કોઈ પણ સાહિત્ય સ્કૂલેથી આપવામાં આવે તો એક જ પ્રકારના હોય, તો એ એકરૂપ થઈ। અહીંયા હું કોઈ આકૃતિ દોરું છું, માનો કે મેં અહીંયા એક આકૃતિ દોરી, બરાબર? આ જ આકૃતિ, પણ સાથે સાથે આવી જ બીજી આકૃતિ દોરું તો તમે જુઓ કે આ આકૃતિ તમે જુઓ તો આકાર સરખા લાગે, એટલે કે આમાંય 4 બાજુ છે, આમાંય 4 બાજુ, પણ એનું કદ સરખું છે નહીં, તો આને એકરૂપ ન કહેવાય। પણ એક ઉપર બીજી બંધ બેસતી, એટલે કે માનો કે મેં અહીંયા 3 સેમી બાજુ વાળો એક ચોરસ દોર્યો છે, બાજુમાં બીજો જ હું 3 સેમી ચોરસ બાજુ વાળો જો ચોરસ દોરું તો આ બંને એકરૂપ કહેવાય। એક ઉપર બીજી બરાબર બંધ બેસતી આકૃતિ જેને કહેવાય એકરૂપ આકૃતિ। આકાર પણ સરખા, માપ પણ સરખા। તો જે વસ્તુના આકારે સરખા હોય, માપે સરખા હોય, તો એને આપણે એકરૂપ વસ્તુઓ કહી શકાય। કીધું એ પ્રમાણે વ્યવહારિક જે કાંઈ આપણે ઘણા બધા ઉપયોગ કરતા હોય એમાં જોયું એમ કે આપણી સ્કૂલના આચાર્યનો સિક્કો એક જ વર્ષની અંદર બહાર પાડેલા સિક્કાઓ, પછી રૂપિયાનો સિક્કો હોય, 50 પૈસાનો, જો પેલા રૂપિયાના સિક્કાઓ છે અલગ આવતા, હવે છે અલગ આવે છે। એટલે આપણે એક જ વર્ષમાં જે વર્ષે બહાર પાડેલા હોય બધા સરખા હોય, એક જ વર્ષમાં જે વર્ષે બહાર પાડેલા હોય એ ચલણી સિક્કાઓ છે એ બધા એકરૂપ હોય। એક ઉપર એક મૂકો, કેરમની કુકરી છે તો એક ઉપર એક મૂકો તો બધાના આકારે સરખા, કદ પણ સરખા, માપ પણ સરખા, તો એને કહેવાય એકરૂપ આકૃતિ। એક જ બેંકના એટીએમ કાર્ડ તમે જુઓ તો એકરૂપ હોય। એ સિવાય વ્યવહારમાં તમે જુઓ છો, દરજી જે કપડાં સીવે છે તો આપણે શર્ટ કે પેન્ટનું જે કાંઈ હોય તો એક ઉપર એક બીજું ફિક્સ આવી જાય, દરજી એમાં ઉપયોગ કરે છે એકરૂપતાનો। એ સિવાય સુથારી કામ કરતા સુથાર છે, બારી બારણા બનાવતા હોય તો તમે જોઈ શકો છો આગળ અને પાછળ બંને બાજુ જે સનમાઇકા કે આ તે લગાવે છે તો બંને બાજુ એની સરખી જ હોય, તો એ પણ એકરૂપતાનો ઉપયોગ છે, બરાબર છે? તો વ્યવહારમાં પણ એકરૂપતાનો ઘણી બધી જગ્યાએ ઉપયોગ થતો હોય છે। તો આવી આકૃતિઓ છે કે જેના માપ અને આકાર સરખા હોય, તો એવી આકૃતિઓને આપણે એકરૂપ આકૃતિઓ કહીએ છીએ। ત્રિકોણ માટે જોવા જઈએ
તો ત્રિકોણ એક જ માપના બે ત્રિકોણ તમને આપેલા હોય તો એને એકરૂપ ત્રિકોણ કહેવાય. બરાબર. એકરૂપ ત્રિકોણ માટેની ઘણી બધી એકરૂપતાની શરતો આવે છે. એ બધી આપણે અહીંયા પ્રમેય અથવા પૂર્ણ ધારણા સ્વરૂપમાં જોઈશું. અહીંયા આપ્યું છે બે ત્રિકોણો વચ્ચેની સંગતતા. માનો કે સંગતતા એટલે શું? તો તમને એક ત્રિકોણ મેં અહીંયા આપેલો છે. એક ત્રિકોણ અહીંયા આપેલો છે. આનું નામ હું આપું કે એ, બી અને સી. અહીંયા નામ આપી દઉં છું પી, ક્યુ અને આર. તો આ ત્રિકોણ એબીસી ને માનો કે હું આ રીતે બતાવું છું કે એબીસી વચ્ચે જે આ બાજુ તીરની નિશાની બતાવે છે એને સંગત કહેવાય. ત્રિકોણ એબીસી અને એને સંગત ત્રિકોણ પીક્યુઆર. તો આ થઈ સંગતતા. એનો અર્થ શું થાય? તો જેવો ખૂણો એ છે એવો જ ખૂણો પી છે, જેવો ખૂણો બી છે એવો જ ખૂણો ક્યુ છે, અને જેવો ખૂણો સી છે એવો જ ખૂણો આર છે. સંગતતા તમને આ રીતે લખેલી હોય, ત્રિકોણ ગમે તે બતાવવામાં આવે, પણ આવું જ્યારે સંગતતા લખેલી આવે ત્યારે તમારે શું સમજવાનું કે ખૂણા એ સાથે ખૂણો પી, એટલે જેવો એ છે એવો જ પી છે, તો તમે એને આ રીતે કહી શકો ખૂણો એ. આ એકરૂપની નિશાની છે, બેલટા કરીને ઉપર જે બતાવીએ ખૂણો એ એકરૂપ ખૂણો પી, એટલે કે ખૂણો એ અને ખૂણો પી બંને સરખા છે. એના માપ બતાવવા હોય તો ખૂણો એ બરાબર પી તમે કહી શકો, એટલે કે એના માપ સરખા છે. એવી જ રીતે બાજુ માટે જોવા જઈએ તો આ એબી બાજુ છે, રેખાખંડ એબી એટલે બાજુ એબી એકરૂપ એબી સાથે એને અનુરૂપ બાજુ કહેવાય. એટલે આ બાજુની બાજુ એબી, તો આમાં આ બાજુ કોણ આવે? પીક્યુ. તો એબી કોને અનુરૂપ થઈ? પીક્યુ ને. તો એબી અને પીક્યુ બંને એકરૂપ છે, બાજુના માપ સરખા બતાવવા હોય તો એબી બરાબર પીક્યુ કહી શકાય. એટલે કે એબી અને પીક્યુ બાજુના માપ સરખા છે. તો આ છે ને એ સંગતતા થઈ. સંગતતા તમે આ રીતે આપેલી હોય એબીસી સંગત પીક્યુઆર. તમને દાખલાઓની અંદર આવી રીતે સંગતતા આપવામાં, તો એનો અર્થ શું સમજવાનો કે ભાઈ જેવો ખૂણો એ હોય એવો જ પી, જેવો બી હોય એવો જ ક્યુ, જેવો સી હોય એવો જ આર. એવું જ બાજુ માટે જેવી બાજુ એબી છે એવી જ કોણ થાય? પીક્યુ. જેવી બીસી હોય એવી જ કોણ થાય? ક્યુઆર. અને જેવી એસી હોય એવી જ પીઆર. તો સંગતતાને એક એક સંગતતાને તમે 6 રીતે લખી શકતા હોય. બરાબર. ત્રિકોણ તમને આપવામાં ન આવે પણ નામ એમ બોલે કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર માં એબીસી સંગત પીક્યુઆર છે. એબીસી સંગત પીક્યુઆર આ સંગતની નિશાની છે, સંગતતા માટેની. તો એનો અર્થ શું થયો? એ અને પી સરખા થાય, બી અને ક્યુ સરખા થાય, સી અને આર સરખા થાય. બાજુ લેવા જાવ તો આમાંથી એબી હોય એવી જ આમાંથી કોણ થાય? પીક્યુ. આમાંથી બીસી હોય એવી જ આમાંથી કોણ થાય? ક્યુઆર. અને આમાંથી એસી હોય એવી જ આમાંથી કોણ થાય? પીઆર. પણ માનો કે તમને સંગતતા હવે આમ આપી દેવામાં આવે, નામ ફરી જાય. દરેક શિરોબિંદુ ઉપરથી બે રીતે સંગતતા તમે લખી શકો. એટલે 3 શિરોબિંદુ ત્રિકોણને કહેવાય. આ એ, બી અને સી એ 3 ને ત્રિકોણના શિરોબિંદુ કહેવાય. ત્રિકોણને 3 શિરોબિંદુ હોય, એ, બી અને સી. 3 બાજુ એ બી, બીસી અને એસી. બરાબર. એબીસી માનો કે આ પી છે એને હું એમને રાખું છું, આર પહેલા લઈ લઉં છું, ક્યુ પછી. આમ સંગતતા આપી હોય તમને પી એબીસી સંગત પી આર ક્યુ, તો એનો અર્થ શું તમારે સમજવાનો? તો કે જેવો ખૂણો એ છે એવો જ કોણ છે? પી. ત્રિકોણ જોવાનું નથી, જેવો બી હોય સંગતતા જ જોવાનું. જેવો બી હોય એવો આર, જેવો સી હોય એવો જ ક્યુ. આમ તમે આ પી ઉપરથી બે સંગતતા લખી શકો. એવી જ રીતે માનો કે ક્યુ ઉપરથી એબીસી સંગત, પેલા હું ક્યુ લઉં છું તો હું આ રીતે લખી શકું ક્યુ પી આર. એવી જ રીતે એબીસી સંગત, આ ક્યુ આપણે આમ નામ રાખીએ છીએ, આર અને પી ને ફેરવી નાખીએ. તો આ સંગતતા છે એનો અર્થ શું થાય? તો કે ખૂણો એ છે એને એકરૂપ ખૂણો કોણ થાય? ક્યુ. ખૂણો બી છે એને એકરૂપ ખૂણો કોણ થાય? પી. અને ખૂણો સી છે એને એકરૂપ ખૂણો આર. આમાં જોવા જઈએ તો કે એ હોય એવો જ ક્યુ થાય, બી હોય એવો આર થાય, અને સી હોય એવો પી થાય.
બરાબર. ત્રીજા શિરોબિંદુ ઉપરથી તમે સંગતતા માનો કે એબીસી સંગત, પહેલા હું આર લઉં, પછી પી અને પછી ક્યુ, તો એવી જ રીતે એબીસી સાથે તમે આર આમ નામ રાખો છો, ક્યુ અને પી, તો આ રીતે 6 સંગતતા આપણે લખી શકીએ, દરેક શિરોબિંદુ ઉપરથી 2. આ સંગતતા ઉપરથી આપણને ખબર પડે કે કયા ખૂણા સાથે કયો ખૂણો ને કઈ બાજુ સાથે કઈ બાજુ. બરાબર છે. આમાં એબી હોય તો એબી સાથે આમાંથી કોણ આવે? પી આવે. માનો કે આમાં મેં એબી લીધું તો આમાંથી એબી સાથે પીઆર જ આવે. આમાં હું બીસી લઉં તો આમાંથી બીસી સાથે પીઆર આવે. સંગતતા તમારી આ હોય તો એ આવે. તો આ રીતે આ ત્રિકોણની સંગતતાઓ તમારે ભણવાની હોય છે. એના ઉપરથી આવી સંગતતા આપી હોય એના ઉપરથી આપણને ખબર પડે કે કઈ ખૂણા સાથે કયો ખૂણો એકરૂપ છે, કઈ બાજુ સાથે કઈ બાજુ એકરૂપ છે. તો આ ત્રિકોણની સંગતતા છે. ત્રિકોણની સંગતતા માટે તમારે પ્રમેય અને પૂર્વધારણા સ્વરૂપે તમારી ટેક્સ્ટબુકની અંદર આપેલું છે. પૂર્વધારણા સ્વરૂપે અને પ્રમેય સ્વરૂપે. કેવી રીતે? તો કે જુઓ, બાખુબા પૂર્વધારણા 7.1 આપેલી છે. એ બાખુબાની પૂર્વધારણા છે. બાખુબાનો અર્થ શું થાય? તમારી પાસે 2 ત્રિકોણ છે, બરાબર. આપણે કીધું એ પ્રમાણે જ નામ માનો કે એબીસી અને PQR આપી. જ્યાં બા એટલે બાજુ, ખૂ એટલે ખૂણો. તો બાખુબાનો અર્થ શું સમજવાનો? બાખુબા કોઈ એક ત્રિકોણની 2 બાજુ અને વચ્ચેનો ખૂણો. માનો કે આ એક ત્રિકોણ છે, એની એબી બાજુ અને બીસી બાજુ, તો એનો વચ્ચેનો ખૂણો કોણ થયો? બી. આ એક ત્રિકોણની 2 બાજુ અને વચ્ચેનો ખૂણો બીજા ત્રિકોણની 2 બાજુ અને વચ્ચેનો ખૂણો, આ બે એકરૂપ હોય તો એને બાખુબા શરત કહેવામાં આવે. બરાબર છે. 2 ત્રિકોણ વચ્ચે બાખુબાની શરત ક્યારે થાય? તો કે 2 બાજુ અને વચ્ચેનો ખૂણો. પછી આ હોય એવું જરૂરી નહીં. આ 2 બાજુ વચ્ચેનો ખૂણો હોય તો આમાં પણ આ 2 બાજુ અને વચ્ચેનો ખૂણો. એવી રીતે આ 2 બાજુ એબી અને એસી, તો એનો વચ્ચેનો ખૂણો એ. તો એવી જ રીતે આમાં એમ થાય એ પી ક્યુ અને પીઆર, તો વચ્ચેનો ખૂણો પી. ટૂંકમાં 2 બાજુ અને વચ્ચેનો ખૂણો, એક ત્રિકોણની 2 બાજુ અને વચ્ચેનો ખૂણો બીજા ત્રિકોણની 2 બાજુ અને વચ્ચેનો ખૂણો એકરૂપ હોય તો એને બાખુબા શરત કહેવામાં આવે છે, જે તમારી ટેક્સ્ટબુકમાં પૂર્વધારણા 7.1 સ્વરૂપમાં આપેલી છે. બરાબર છે. એ જ વસ્તુ છે ખૂબાખુ. અહીંયા આપણી પાસે આકૃતિ છે, એમાં જ જોઈએ છે ખૂબાખુનો અર્થ શું થાય. માનો કે આ આકૃતિ આપણી પાસે છે, હવે તમે સમજી શકો આમાં. બરાબર છે. ખૂબાખુ, ખૂણો, બાજુ અને ખૂણો, આ 2 ત્રિકોણ આપણી પાસે આપેલા છે. આપણે એને એબીસી અને PQR જ નામ આપી દઈએ છીએ, એબીસી અને PQR. બીજી શરત ખૂબાખુની પ્રમેય નંબર 7.1 સ્વરૂપે ટેક્સ્ટબુકમાં આપેલી છે. બરાબર છે. શું કીધું? ખૂબાખુ. જ્યાં કીધું એ પ્રમાણે ખૂ એટલે ખૂણો. એક ખૂણો માનો કે અહીંયા એ છે, પછી આ બાજુ લઈ લીધી અને બીજો ખૂણો. 2 ખૂણા અને વચ્ચેની બાજુ બીજા ત્રિકોણના 2 ખૂણા અને વચ્ચેની બાજુ સાથે જો એકરૂપ હોય તો એને ખૂબાખુની શરત કહેવામાં આવે છે. એકરૂપ કેવી રીતે? માનો કે તમારી પાસે અહીંયા 30 અંશનો ખૂણો છે અને અહીંયા 40 અંશનો ખૂણો છે, તો આમાં પણ એમ જ થાય. આ 30 અંશનો ખૂણો હોય ને આ 40 અંશનો ખૂણો, આ બાજુનું માપ 5 છે તો આ બાજુનું માપ 5. બરાબર. 2 ખૂણા અને વચ્ચેની બાજુ એટલે ખૂબાખુ. એક ત્રિકોણના 2 ખૂણા અને વચ્ચેની બાજુ બીજા ત્રિકોણના 2 ખૂણા અને વચ્ચેની બાજુ જો એકરૂપ હોય તો એને ખૂબાખુની શરત કહેવામાં આવે છે. ક્લિયર? નંબર 3 ઉપર જઈએ. ત્રીજી શરત આપણી છે ખૂબા. એનો અર્થ એવો થાય કે આ એક ત્રિકોણના 2 ખૂણા, ઓમાં બાજુ વચ્ચે આવતી હતી. અહીંયા તમે જોઈ શકો છો કે આ ત્રિકોણ એબીસી અને PQR ની અંદર આપણી પાસે શરત છે ખૂબા. ખૂણો, ખૂણો અને બાજુ. આ એક ખૂણો છે, આ એક ખૂણો છે, અને પછી એક બાજુ આપવામાં આવી છે, એની વચ્ચેની નહીં.
ઓમાં બે ખૂણાની વચ્ચે બે ખૂણાની વચ્ચેની બાજુ અંતર્ગત બાજુ જેને કહેવાય. તો અહીંયા એવું નથી, આ બે ખૂણા અને એક બાજુ સરખી થઈ, આના જે બે ખૂણા હોય એ જ આના બે ખૂણા અને એની એક બાજુ. તો આ બે ત્રિકોણ વચ્ચે બે ખૂણા અને એક બાજુ જો સરખી હોય તો એને આપણે ખુખુબાની શરત કહીએ છીએ. તો તમારે આના ઉપરથી એટલું યાદ રાખવાનું હોય ભાઈ ખુખુબાની શરત એટલે શું, બરાબર? તો કે કોઈ પણ ત્રિકોણના બે ખૂણા અને એક બાજુ જો બીજા ત્રિકોણના બે ખૂણા અને એક બાજુ સાથે અનુરૂપ પાછું કહેવામાં આવે, અનુરૂપ શબ્દ સાથે આવે. અનુરૂપ મીન્સ કે આનો બી ખૂણો હોય તો આમાં પણ ક્યુ જ હોવો જોઈએ, આમાં સી હોય તો આમાં આર જ, પછી આમાં બી ખૂણો સાથે આમાં પી નો ચાલે. આનો જે ખૂણો હોય એવો જ આનો અનુરૂપ બાજુ અને અનુરૂપ ખૂણા હોય, એકરૂપ હોય તો એને ખુખુબા. આ બધી શરતમાં અનુરૂપ બાજુઓ લાગુ પડે છે, બરાબર છે? ચલો ત્યારબાદ આપણે પ્રમેય 7.2 સ્વરૂપમાં, અહીંયા મેં ટૂંકમાં જ લખેલું છે, તમારી ટેક્સ્ટ બુકમાં પૂરું લખેલું છે કે બે સમાન બાજુ, તો બે બાજુ સમાન હોય એને આપણે સમદ્વિબાજુ ત્રિકોણ કહીએ છીએ. માનો કે આપણી પાસે આવો કોઈ ત્રિકોણ છે તો એમાં બે બાજુ સમાન છે, માનો કે આ બે બાજુ આ ત્રિકોણ એબીસી હું લઉં તો કોઈ પણ સમદ્વિબાજુ ત્રિકોણ માટે બે બાજુ સમાન હોય તો એની સામેના ખૂણા પણ સમાન થાય. માનો કે AB અને AC બેયના માપ 5-5 છે, સપોઝ કરીએ બે સમાન બાજુ છે એટલે સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. તો સમદ્વિબાજુ ત્રિકોણમાં જો આ બંને બાજુ સરખી હોય તો એની સામેના ખૂણા પણ સરખા થાય. તો જુઓ આ AB એની સામેનો ખૂણો એટલે કોણ, તો કે C, અને AC એટલે એની સામેનો ખૂણો કોણ, તો કે B. તો તમારે શું યાદ રાખવાનું છે કે સમદ્વિબાજુ ત્રિકોણમાં જો બે બાજુ સમાન હોય તો એની સામેના ખૂણા પણ સરખા થાય. તો આના ઉપરથી આપણને દાખલાઓ આપવામાં આવતો હોય, ભાઈ એક ત્રિકોણની અંદર એવું કહેવામાં આવે ભાઈ ખૂણા A નું માપ 30 છે, AB અને AC ના માપ સરખા છે, તો બાકીના બે ખૂણા શોધો. તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય, આગળના ચેપ્ટરમાં શીખ્યા. એના ઉપરથી બાકીના ખૂણાઓ કેવી રીતે શોધી શકાય એ આપણે દાખલાઓમાં જોઈશું. એ ટેક્સ્ટબુકની અંદર આપણે દાખલાઓ આપેલા નથી, પણ આપણે વધારાના દાખલા તરીકે લઈને એના માટે અહીંયા પ્રેક્ટિસ કરીશું. એમાં આનો ઉપયોગ કરવાનો થાય તો એક ખૂણો માનો કે તમને 40 નો આપવામાં આવ્યો છે તો તમને ખબર પડી જાય કે બાકીના બે ખૂણા સરખા થવાના. શા માટે, તો કે બે બાજુ સરખી છે. તો એક ખૂણો 40 નો હોય તો 180 માંથી 40 બાદ કરીએ એટલે વૈધા 140. તો બાકીના બે ખૂણા થઈને સરવાળો 140 થાય, પણ એ બે ખૂણા તો સરખા હોવાના. સરખા એટલે કેટલા, તો કે બે 70 ના. ગણતરી કેવી રીતે કરશું એ આપણે આગળ જોશું. અહીંયા યાદ એટલું જ રાખવાનું કે ભાઈ બે સમાન બાજુ હોય એટલે કે સમદ્વિબાજુ ત્રિકોણમાં બે સમાન બાજુની સામેના ખૂણા પણ સમાન થાય. યાદ રાખજો બરાબર. સામેના ખૂણા આ AB હોય તો એની સામેનો ખૂણો C થાય, અને AC હોય તો એની સામેનો ખૂણો B. તો AB અને AC જો બે બાજુ સરખી થાય તો એની સામેના ખૂણા B અને C પણ સરખા થાય. તો આ પ્રમેય તમને એવું કહેવા માંગે છે. પ્રમેય 7.3 સમાન ખૂણા સમાન બાજુ, બરાબર. એની અંદર પણ તમને જો ત્રિકોણના ત્રણ ખૂણા સમાન હોય તો એનો અર્થ એવો થાય કે એની ત્રણેય બાજુ પણ જો આ ખૂણા સમાન હોય, ત્રણે ત્રણ બાજુ સમાન હોય તો ત્રણેય ખૂણા સમાન થાય. સમબાજુ ત્રિકોણ જેને આપણે કહીએ છીએ, બરાબર. સમાન ખૂણા તો સમાન બાજુ, બરાબર. એક ત્રિકોણના ત્રણેય ખૂણા સરખા હોય તો ત્રિકોણના બાજુના માપ સરખા થાય. એનું પ્રતીક વિધાન પણ યાદ રાખવાનું, ઊંધું વિધાન જેને કહીએ. અને ત્રણેય બાજુના માપ સરખા હોય તો ત્રણેય ખૂણાના માપ પણ સરખા થાય, બરાબર છે. આગળ શરત હતી એમાંની અધૂરી એક શરત છે બા બા બા, એટલે કે બાજુ બાજુ અને બાજુ. તો આપણે જોયું એ પ્રમાણે એક ત્રિકોણની ત્રણેય બાજુ બીજા ત્રિકોણની ત્રણેય બાજુ સાથે સરખી હોય. માનો કે આ બાજુનું માપ 3 છે, આનું માપ 4 છે, આનું માપ 5 છે. તો આ પણ એમ, અહીંયા 3, અહીંયા 4 અને 5.
તો એક ત્રિકોણની ત્રણ બાજુ અનુરૂપ ત્રિકોણની ત્રણ બાજુ સાથે જો એકરૂપ હોય તો એને બા 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 શરત કહેવામાં આવે છે. એટલે કે આ ત્રિકોણની બાજુ 3 છે તો I 3, આ 4 છે તો I 4, આ 5 છે તો I 5. બરાબર છે. તો બાજુ 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 ત્રણેય બાજુ સરખી, એટલે કે આની જેવી છે એવી જ આની જેવી છે એવી જ આ, અને આ છે એવી જ આ. તો આ બા 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 શરત થઈ કહેવાય. એવી જ રીતે એક કાકબા શરત આવે છે. તો કાકબા શરત છે એ કાટકોણ ત્રિકોણ માટે લાગુ પડે છે. તમારી પાસે આવી રીતે બે કાટકોણ ત્રિકોણ આપેલા હોય તો કા એટલે કાટખૂણો, ક એટલે કર્ણ અને બા એટલે બાજુ. કાટખૂણો, કર્ણ અને બાજુ. દરેક ત્રિકોણ નાનો હોય કે મોટો, કાટખૂણો તો ફરજિયાત કેવો થવાનો? તો કે 90 અંશનો જ થવાનો. એક ત્રિકોણનો કાટખૂણો, કર્ણ અને બાજુ બીજા ત્રિકોણ સાથે કાટખૂણો, કર્ણ અને બાજુ, તો આ કાકબા શરત કહેવાય. એક ત્રિકોણ માટે કાટખૂણો, કર્ણ અને ત્રિકોણની કોઈ પણ એક બાજુ બીજા ત્રિકોણ સાથે આ કાટખૂણો, કર્ણ અને કોઈ પણ એક બાજુ સાથે એકરૂપ હોય તો એને કાકબાની શરત કહેવામાં આવે છે. કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટી બાજુ કર્ણ હોય અને ફરજિયાત એ કાટખૂણાની સામેની બાજુને જ કર્ણ કહેવામાં આવે, અને કર્ણ છે એ બાકીની બે બાજુ કરતા હંમેશા મોટી હોય. આ યાદ રાખવાનું. બરાબર છે. ચલો ત્યારબાદ પ્રમેય 7.7 ની અંદર તમને એવું કહેવામાં આવે છે કે મોટો ખૂણો, મોટી બાજુ કોઈ પણ ત્રિકોણની અંદર, માનો કે મેં આવો ત્રિકોણ એક દોર્યો છે, અહીંયાથી આ રીતે એક ત્રિકોણ છે, હું આ બંનેને જોડીશ તો તમે સામાન્ય રીતે આમ જ જોઈ શકો છો કે આ જે ખૂણો છે, આ ખૂણો છે, આ ત્રણેયમાં તમે જુઓ તો આ બાજુ તમને સૌથી મોટી દેખાય છે. તો તમે જોઈ શકો કે આ ખૂણો પણ મોટો જ છે. તો કોઈ પણ ત્રિકોણમાં જો ખૂણો મોટો હોય તો એની સામેની બાજુ જ મોટી થાય. બરાબર. ખૂણો મોટો હોય તો એની સામેની બાજુ મોટી થાય. એનું તમે પ્રતીપ વિધાન પણ સાચું જ છે કે કોઈ ત્રિકોણમાં જો સૌથી મોટી બાજુ હોય તો એની સામેનો ખૂણો જ સૌથી મોટો થાય. આ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો તો 180 અંશ જ થવાનો. બરાબર. તો આ ખૂણો મોટો દેખાય છે તો આનું માપ મોટું હોય તો એની સામેની બાજુ જ સૌથી મોટી થાય. બરાબર. એટલે આ મોટા ખૂણાની સામેની બાજુ હંમેશા મોટી હોય. અને ત્રીજું છે બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધારે થાય. તમને ત્રિકોણની અંદર કોઈ પણ ત્રિકોણ અને કોઈ પણ માપનો તમે ત્રિકોણ લઈ લો, માનો કે આપણી પાસે આ ત્રિકોણ છે, એક બાજુનું માપ મેં 5 લખ્યું, 1, 7 અને 8. તો અહીંયા તમારો પ્રમેય 7.8 શું કહે છે કે કોઈ પણ ત્રિકોણની બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતા વધારે જ થાય. કોઈ પણ બેનો, માનો કે હું આ બેનો સરવાળો કરું તો જુઓ 5 + 7 એટલે 12 થયા. તો ત્રીજી બાજુ આમાં વૈધી કોણ? 8. તો 8 કરતા બે બાજુનો સરવાળો વધુ જ થવાનો. માનો કે હવે હું આ બે બાજુ લઉં છું એટલે કે 7 અને 8. તો 7 અને 8 આ બે બાજુ લઉં તો કોના કરતા? 5 કરતા. તો 7 અને 8 એટલે 15 થયા. તો ત્રીજી બાજુ કરતા થઈ ગઈ વધુ. હવે આ બે બાજુ લઉં તો 5 અને 8 કેટલા થયા? 13. તો થઈ ત્રીજી બાજુ કરતા વધારે. તો કોઈ પણ ત્રિકોણમાં બે બાજુના માપનો સરવાળો હંમેશા ત્રીજી બાજુ કરતા મોટો જ થાય. એ ખાસ યાદ રાખવાનું. બરાબર છે. તો આ ત્રિકોણની જે સામાન્ય માહિતી હતી એ આપણે આ પહેલા લેક્ચરની અંદર મેળવી. એ બરાબર જોઈ અને એના ઉપર વ્યવસ્થિત વાંચન કરી ચોપડીમાંથી બરાબર પાકી બુકમાં લખી અને સમજવી. એના ઉપર આધારિત ત્રિકોણના જે દાખલાઓ છે એ આપણે આગળના લેક્ચરમાં કરીશું. આભાર.